નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત. તમને લોકોને છે ટાઇટલ ઉપરથી જ ખબર પડી જશે, મુદ્દા ઉપરથી જ, કે શું ભણવાનું છે. આંકડામાં જે આપણને માહિતી આપી છે એને આપણે આકૃતિ કે આલેખમાં દોરવાની છે. કેવી રીતે દોરવી એ આપણે જોઈએ. પહેલાં છે રેખાકૃતિ ક્યારે દોરવી, તો કે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખાકૃતિ બને છે. એટલે કે બે ચલો જે આપણને આપ્યા છે, ઉત્પાદન અને એની સામેનું વર્ષ હોય, કાં તો કહું અને એની સામેનું વર્ષ હોય, ઉત્પાદન આપણને આપેલું હોય, ત્યારે આપણે એને કેવી રીતે રેખાકૃતિ દોરવી એની હું તમને દોરીને બતાવું છું. જોઈએ. સૌ પ્રથમ આપણી પાસે જે આલેખ પેપર છે એ આલેખ પેપરની અંદર આપણે એક એક્સ ધરી અને વાય ધરી એમ બે અલગ અલગ ધરી દર્શાવવાની છે. આડી ધરીને આપણે એક્સ ધરી નામ આપશું અને ઊભી ધરીને વાય. ત્યાર પછી જે ઉત્પાદન છે એને આપણે ઉપરની તરફ એટલે વાય ધરી ઉપર દર્શાવશું અને જે એના વર્ષો આપેલા હશે એ વર્ષોને ક્યાં દર્શાવશું? અહીં એક્સ ધરી પર દર્શાવશું. ત્યાર પછી જે વર્ષની સામે જેટલું ઉત્પાદન થયું છે એને શેના દ્વારા દર્શાવવાનું છે? બિંદુઓ દ્વારા. જે અલગ અલગ એના બિંદુઓ આવતા હોય એ પ્રમાણેના બિંદુઓ દ્વારા દર્શાવવાનું છે. અને આ બિંદુઓને જોડતી જે રેખા દર્શાવવામાં આવે એને શું કહેવામાં આવશે? રેખાકૃતિ કહેવામાં આવે. કે બે જે ચલો છે આપણા એના વચ્ચેનો સંબંધને બિંદુઓ દ્વારા જોડતી રેખા દર્શાવવામાં આવે. અલગ અલગ બિંદુઓ જે આપણે આવ્યા હોય એ બિંદુઓને જોડતી રેખા છે, તો એને શું કહેવામાં આવે? રેખાકૃતિ કહેવામાં આવે. અત્યારના ટેકનોલોજીના યુગને આ કારણે છે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત છે આકર્ષિત રીતે થઈ શકે છે. કે રેખાકૃતિ કરીએ એની બદલે એ જ માહિતીની જો આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવેલી હોય તો એ સૌથી વધારે આકર્ષિત લાગે, ગમે તે વ્યક્તિ સરળતાથી એને સમજી શકે. જ્યારે રેખાકૃતિ હોય તો એના બિંદુઓની સરખામણી કરવી પડે, ખાલી એનો ઢાળ ખબર પડે રેખાકૃતિથી કે કેવા પ્રકારની માહિતી છે એ ખબર પડે, પણ એનું ચોક્કસ પ્રમાણ કેટલું છે એ જોવા માટેથી ડિટેલમાં એના આંકડાઓ જોવા પડે. જ્યારે આલેખો છે એ સરળતાથી જોઈ શકાય કે એની સામે આપણને સ્તંભ હોય એ ઝડપથી આંખે આમ કે ને કે ઉકીને આવી વળે એવી પરિસ્થિતિ થતી હોય છે. આલેખમાં પણ વૈવિધ્યતા હોય છે, અલગ અલગ પ્રકારના હોય. તમને લોકોને ખ્યાલ જ હશે, સ્તંભ આલેખ હોય, પાસેનો આલેખ હોય, વિભાજિત આલેખ હોય. તો આ બધું શું છે? આલેખની અંદર વિવિધતા છે કે કેવા પ્રકારની માહિતી છે. કોઈ એક જ પ્રકારની માહિતી હોય તો આપણે કેવો આલેખ દોરીએ છીએ? સ્તંભ આલેખ. જ્યારે એક જ વિભાગની અંદર બે પ્રકાર આપેલા હોય ત્યારે કેવો દોરીએ છીએ? પાસેનો. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણને જ્યારે માહિતી આપેલી હોય, દાખલા તરીકે જોઈ લઈએ તો વસ્તી વધારાની માહિતી આપેલી છે, તો એની અંદર વસ્તી અને વર્ષ ખાલી આટલી જ માહિતી આપેલી હોય તો આપણે કયો આલેખ દોરશું? સાદો સ્તંભ આલેખ દોરશું. પછી વસ્તીની અંદર આપણને આપેલું હોય સ્ત્રીનું પ્રમાણ, પુરુષોનું પ્રમાણ, સ્ત્રીઓની વસ્તી, પુરુષોની વસ્તી, તો આપણે કયો આલેખ દોરશું? પાસેનો સ્તંભ આલેખ દોરશું. પછી એની અંદર આપણને આપેલું હોય સ્ત્રીઓનું પ્રમાણ, પુરુષોનું પ્રમાણ, બાળકોનું પ્રમાણ. બાળકોમાં પણ પાછા બે પ્રકારો આવે, છોકરાઓનું પ્રમાણ અને છોકરીઓનું પ્રમાણ. તો ત્યારે આપણે કયો આલેખ દોરશું? વિભાજિત સ્તંભ આલેખ. એટલે કે માહિતી આપણી પાસે કેવા પ્રકારની છે એને આધારે આપણે નક્કી
કરવું પડે કે કયો આલેખ દોરવાની જરૂરિયાત છે. અને જ્યારે એક જ વિભાગના પેટા અલગ અલગ ભાગમાં માહિતીઓ આપણને આપેલી હોય ત્યારે આપણે કઈ આકૃતિ દોરવાની છે? વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. દાખલા તરીકે વૃત્તાંશ આકૃતિની માહિતી આપણને કેમ ખબર પડશે? તો કે વિભાગ એક છે પણ એના પેટા અલગ અલગ વિભાગોની માહિતી આપણને આપેલી છે. દાખલા તરીકે સ્ટેશનરી છે તો સ્ટેશનરીની અંદર પેન, પેન્સિલ, રબર, સંચો, બુક આવી અલગ અલગ પ્રકારની કેટલી બધી માહિતી આપેલી છે, સામે એની કિંમત આપેલી છે. તો ત્યારે આપણે કઈ માહિતી દર્શાવવાની રહેશે? વૃત્તાંશ આકૃતિ. બીજું ઉદાહરણ, રાષ્ટ્રીય આવકની માહિતી આપી છે અને એના પેટા વિભાગો આપેલા છે કે ઉત્પાદન ક્ષેત્રમાંથી એટલો ફાળો છે, સેવા ક્ષેત્રમાંથી એટલો ફાળો છે અને ખેતી ક્ષેત્રમાંથી એટલો ફાળો છે. માહિતી કેની છે? આપણી પાસે એક જ ટોપિક છે, રાષ્ટ્રીય આવકની, એક જ વિભાગ, એના પેટા વિભાગોની માહિતી, ઉત્પાદન, સેવા અને ક્ષેત્ર, ખેતી. તો આ ત્રણેયમાંથી પેટા વિભાગોની માહિતી છે. તો ત્યારે આપણે કઈ આકૃતિ દોરવાની થશે? વૃત્તાંશ આકૃતિ. તો એ આપણને માહિતીના આધાર પરથી ખ્યાલ આવશે કે આપણે કઈ આકૃતિ દોરવાની જરૂર છે. સૌપ્રથમ આપણે જોઈએ સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનનો સમયગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થાય તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ તે દર્શાવી શકે. એટલે કે આપણને જે માહિતી આપેલી છે કેવી રીતે છે? તો કે જે એના આધારિત ચલ છે એને ક્યાં દર્શાવવામાં આવે છે? ઊભી ધરી પર. અને સ્વતંત્ર ચલ છે એને ક્યાં દર્શાવવામાં છે? આડી ધરી પર. એટલે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ આપણને વર્ષ આપેલા છે કે 10-10 વર્ષનો ગાળો છે. 1970થી 71, 80થી 81, 90થી 91, 2000થી 1, 2010થી 2011. તો એ આપણને જે સ્વતંત્ર ચલ આપેલા છે એને ક્યાં દર્શાવવાના છે? આપણે આડી ધરી પર દર્શાવવાના છે. અને જે આધારિત ચલ છે કે એ વર્ષમાં કેટલું ઉત્પાદન થયું ઘઉંનું, લાખ ટનમાં આપણને આપેલું છે, તો એને આપણે ક્યાં દર્શાવવાના છે? વાય ધરી પર. ગ્રાફ પેપરની અંદર સૌપ્રથમ આલેખ પેપર લઈ અને આપણે શું દર્શાવવાનું છે? એક્સ અને વાય ધરીઓ દર્શાવવાની છે. ત્યાર પછીનું ઉદ્ગમ બિંદુ 0, ત્યાર પછી એક્સ ધરી અને વાય ધરી નામ આપી દઈ. વર્ષ જે આપણને આપેલા છે એને આપણે એક્સ ધરી ઉપર દર્શાવી દઈએ. અને ઉત્પાદન છે તો એના માટે આપણને અહીંયા કેવી રકમ આપેલી છે? 23, 36, 55, 69 અને 86 આવી આપણને રકમો આપેલી છે. તો એના માટે આપણે યોગ્ય સ્કેલ માપ નક્કી કરવું પડે કે એક છે સેન્ટીમીટર બરાબર કેટલું માપ લેવું, કેટલું પ્રમાણ નખવું. તો અહીંયા આપણને 10-10નું માપ લીધેલું છે. એટલે કે 10, 20, 30, 40, 50 એમ. અને એક્સ ધરી ઉપર 1970થી 71, પછી એની વચ્ચેના જે બે સ્તંભ હોય એ બધા વચ્ચે સરખો રાખી ગાળો અને બધા સ્તંભો દોરેલા છે. પછી શું કરવાનું છે? તો કે જે આપણને 1900 વર્ષ આપેલું છે 1970, 71, ત્યાં 20 અને 30ની વચ્ચે 23 આવતા હોય ત્યાં આપણે સ્તંભ દર્શાવવાનો છે. આવી જ રીતના બાકીના સ્તંભો પણ દર્શાવવાના છે. એટલે આપણી પાસે શું થયું? આ સ્તંભ આકૃતિ થઈ. ત્યાર પછી એનું પ્રમાણ માપ લેવાનું છે કે એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલું છે? તો કે વર્ષ. અને વાય અક્ષ બરાબર તો કે 0.5 સેમી છે સેન્ટીમીટર, એ 10 ટન આપણે ગણેલા છે. જે એક બોક્સ છે નાનું એવું એને આપણે કેટલા ગણેલા છે? 10 ટન ગણેલા છે. અને જે સ્તંભની અંદર જે ડિઝાઇન દર્શાવી એ શું દર્શાવેલું છે? ઉત્પાદન દર્શાવેલું છે કે આટલું ઉત્પાદન થયેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે પાસેની
સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે દોરી માહિતી રજૂ કરે છે. શું કહેવા માગે છે કે સ્વતંત્ર ચલ કે આધારિત ચલ બેમાંથી કોઈ પણ એક ચલ જે વધારે હોય, બેથી વધારે, કાં તો સ્વતંત્ર ચલ બે હોય કાં તો છે આધારિત ચલ બે હોય, ત્યારે આપણે કઈ માહિતી, બે અથવા તો બેથી વધુ, તો ત્યારે કઈ માહિતી આપણે દર્શાવવાની છે? પાસેના સ્તંભ આકૃતિ છે એ માહિતીને સરળતાથી રજૂ કરી શકતી હોય છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર એમ 3 બાબતો છે. અગાઉ મેં તમને હમણાં ઉદાહરણ કીધું ને કે વસ્તી વધારાનું છે, તો અહીં આપણને દાખલા તરીકે શેનું ઉદાહરણ આપ્યું છે કે ભારતમાં સાક્ષરતાનો વધારો, શિક્ષણના પ્રમાણમાં જે વધારો થાય છે એની માહિતી આપણને આપેલી છે. ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં વર્ષ આપેલા છે 1951, પુરુષનું પ્રમાણ આપેલું છે 30.17, સ્ત્રીનું પ્રમાણ આપેલું છે 12.79 અને કુલ 21.09. આપણને ટકામાં એનું પ્રમાણ આપેલું છે. અને માહિતી ક્યાંથી લેવામાં? તો ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે 2011-12 છે, એના પરથી આ માહિતીઓ લેવામાં આવેલી છે એવું દર્શાવે છે. ત્યાર પછી બધી માહિતીઓને આપણે અગાઉ મેં તમને કીધું તો એમ કે ગ્રાફ પેપર ઉપર એક્સ અને વાય ધરી દર્શાવવાની છે. ત્યાર પછી ઉદ્ગમ બિંદુ 0, એક્સ અક્ષ, વાય અક્ષ, એટલે એક્સ અને વાય એમ અક્ષના નામ આપી દેવાના છે. ત્યાર પછી જે આપણને વર્ષની માહિતી આપેલી છે એને આડી ધરી પર અને સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે ને ઊભી ધરી પર. ત્યાર પછી એના જે યોગ્ય પ્રમાણ નક્કી કરવાનું છે, સ્કેલ માપ નક્કી કરવાનું. અહીંયા પણ આપણે આલેખ ખૂબ નાનો કે ખૂબ મોટો ન થઈ જાય એના માટે થઈને 10-10નું સ્કેલ માપ નક્કી કરેલું છે, 10, 20, 30, 40, 50 એમ. અને ત્યાર પછી જેનું પ્રમાણ છે એ પ્રમાણના આધારે અલગ અલગ 3 પ્રકારના સ્તંભો દોરેલા છે ને 3ની ડિઝાઇન અલગ અલગ રાખેલી છે. કે પુરુષ છે તો એના માટેની ડિઝાઇન અલગ છે, સ્ત્રી છે તો એના માટેની ડિઝાઇન અલગ છે, અને કુલ એના માટેની પણ ડિઝાઇન અલગ દર્શાવેલી છે. ખાસ યાદ રાખવાનું છે આની અંદર કે ડિઝાઇન તમારે અલગ અલગ દોરવાની છે, પણ જે પ્રમાણ છે એ બધામાં સરખી ડિઝાઇન રાખવાની છે. દાખલા તરીકે પુરુષોનું પ્રમાણ છે, બરાબર, તો એની અંદર તમે આડી લાઇનની જો ડિઝાઇન કરો છો તો બધામાં આડી લાઇનની ડિઝાઇન રાખવાની છે, જ્યાં પણ પુરુષોનું પ્રમાણ આવતું હોય ત્યાં. પછી બીજું જ્યાં છે આવું પ્રમાણ તમારે, તો ત્યાં તમારે આ જ વસ્તુ છે. સ્ત્રીનું હોય એની અંદર તમે બીજી કોઈ પણ વર્તુળવાળી ડિઝાઇન આપતા હો તો ત્યાં એ જ ડિઝાઇન આપવાની છે, અલગ અલગ નથી કરવાની. જ્યાં જ્યાં સ્ત્રીનું પ્રમાણ આવે છે ત્યાં બધી જગ્યાએ વર્તુળવાળી જ ડિઝાઇન હોવી જોઈએ. પુરુષોનું પ્રમાણ આવે છે તો તમે આડા ટીક માર્કની ડિઝાઇન હોય તો એ જ આવવી જોઈએ. અને એની માહિતીનો જ્યાંથી સ્ત્રોત લીધેલો છે એ પણ નીચે દર્શાવ્યું છે કે માહિતી પાસેની સ્તંભ આકૃતિમાં તમે રજૂઆત કરો છો. ત્યાર પછી આલેખ પેપરના ઉપરના ભાગમાં એનું પ્રમાણ માપ લખવાનું છે કે એક્સ ઉપર આપણે વર્ષ દર્શાવ્યા છે, વાય અક્ષ બરાબર 1 સેમી બરાબર 10% લીધેલા છે, અને જે પ્રમાણ લીધેલું નક્કી આપણે ડિઝાઇન નક્કી કરેલી છે એ એના એક સ્ક્વેરની અંદર 1 સેન્ટીમીટરનું છે ચોરસ, એની અંદર દર્શાવવાનું છે કે કઈ ડિઝાઇન તમે કયા વિભાગ માટેની લીધેલી છે. પુરુષો માટે છે તો એના માટેની, સ્ત્રી માટે, કુલ માટે, જે નક્કી કરેલી છે એ પ્રમાણે લેવાની છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ છે એ સમગ્ર વર્તુળને એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. શું કહેવા માંગે છે કે જે કાંઈ પણ માહિતી છે એ બધું શું છે, એક સમષ્ટિ છે.
સમષ્ટિ એટલે એક સમૂહ, મોટા જથ્થામાં છે, સમૂહમાં છે એમ માની અને જ્યારે માહિતી દર્શાવવામાં આવે ત્યારે એ કઈ માહિતી બને છે? વૃત્તાંશ આકૃતિ બને. બીજું કહેવામાં આવે વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ. વૃત્તાંશની તમે સંધિ છૂટી પાડો તો શું બને? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવક મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો એમાં મુખ્ય 3 બાબતો લેવામાં આવે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ત્રણેયને શું માની લેવામાં આવે? એક સમષ્ટિ છે માની લેવામાં આવે. ત્યાર પછી ખેતી ક્ષેત્રમાંથી કેટલું થાય છે એ નક્કી કરવાનું છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રોમાંથી જે કેટલું પ્રમાણ નક્કી થાય અને સેવા ક્ષેત્રોમાંથી કેટલું નક્કી થાય છે. બીજી એક બાબત હું તમને કહું કે વૃત્તાંશ આકૃતિની જે માહિતી છે એનો સરવાળો હંમેશા 100 થવો જોઈએ. જે આપણને આંકડાકીય માહિતી આપેલી હોય એ આંકડાકીય માહિતીનો સરવાળો કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. તો તમે એને વૃત્તાંશ આકૃતિમાં દર્શાવી શકો. અત્યારે તો માહિતી આપણને ટકામાં આપી દીધેલી છે એટલે તમારી પાસે જે રાઉન્ડ માસ્ટર છે, ગોળ હોય છે, એ 360 અંશ દર્શાવેલા હોય બધાની ફરતા. એટલે તમારે રાઉન્ડ માસ્ટરની મદદથી વૃત્તાંશ આકૃતિ દોરવાની થતી હોય છે. ટકાની માહિતીને વર્તુળના અંશમાં ફેરવવાની. જે માહિતી આપેલી છે એને ગુણ્યા 100 ભાગ્યા 360 કરો અને જે કેલ્ક્યુલેશન, જે અંશ તમારા આવે એ અંશને ટકામાં રાઉન્ડ માસ્ટરની સ્ટાર્ટઅપ હોય ત્યાંથી 0થી લઈ અને પછી જ્યાં અંશ આવતા હોય ત્યાં અંશ દોરી અને તમારે આકૃતિ આખી રાઉન્ડમાં દોરવાની છે. અને એને પછી અલગ અલગ આપણે ડિઝાઇન જેમ આપીએ છીએ સ્તંભ આલેખની અંદર, પાસેના વિભાજકની અંદર, એવી જ રીતે અહીંયા પણ ડિઝાઇન દર્શાવી દેવાની છે કે એક તમે કયા ક્ષેત્રમાં કે કયા વિભાગની અંદર કઈ ડિઝાઇન દોરેલી છે. હવે છે નવો ટોપિક. આ હતી આપણી આકૃતિ કે આલેખમાં રજૂઆત. આપણે જોઈ ગયા મુખ્ય 3: સ્તંભ આલેખ, પાસેનો સ્તંભ આલેખ અને વૃત્તાંશ આકૃતિ. હવે છે કે અર્થશાસ્ત્રમાં વિષયનું મહત્ત્વ, કે અર્થશાસ્ત્રમાં છે કેવી રીતે મહત્ત્વ છે એ બાબતો આપણે જોઈએ. તો આ ખ્યાલ જ છે કે અર્થશાસ્ત્ર છે એ જે માનવીની દરેક પ્રવૃત્તિ છે એમાંથી ક્યાં એને ફાયદો થાય છે અને કયા ગેરફાયદો થાય છે એની તુલના જ કરે છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓની ગેરફાયદો કેવી રીતે થાય છે, શું કામ થાય છે, ફાયદાઓ કયા કયા થાય છે, એના માટે થઈને જ કામ કરે છે અર્થશાસ્ત્ર, રોજબરોજના વ્યવહારો માટેનું. તો હવે એમાં જોઈએ પહેલું મહત્ત્વ છે કે વ્યાવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. આપણું વ્યવહારુ જ્ઞાન છે, વર્તન છે, વ્યવહારિક રીતે કોની સાથે કેવી રીતે વાત કરીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, કેવા આપણા વ્યવહારો છે, એના ઉપર જ અસર કરે છે. એમાં પહેલું જોઈએ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. એટલે કે જે વ્યવહારો છે, આર્થિક બાબતો, આપણે બધા વ્યવહારો નાણાકીય લગતા, એ બધા જ વ્યવહારો કોને અસર કરે છે? આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? શું કામ અમેરિકા પાસે જ બધું નોલેજ છે? શું કામ એને જ મેઇન ગણવામાં આવે છે? તમને લોકોને ખ્યાલ છે શું કામ અમેરિકાને જ મેઇન કહેવામાં આવે છે સુપર પાવર? બધી પ્રકારનું નોલેજ, પછી જે નોલેજ, શક્તિઓ, પરમાણુ શક્તિ હોય, અણુ શક્તિ હોય, ડોક્ટરી નોલેજ હોય, તો બધું જગ્યાએ અમેરિકા છે એ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતી હોય છે. સુપર પાવર એને કહેવામાં આવે છે. પછી શું કામ છે ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે?
જે ઓઇલના અને પેટ્રોલ ડીઝલના ભાવો શું કામ વારાઘડીએ વધઘટ થતા હોય છે? તો કે એનું પ્રમાણ, જથ્થો દેશ પાસે કેટલો પર્યાપ્ત છે અને બીજા દેશોમાંથી જે આયાત કરવામાં આવતો હોય છે, તો આયાત ઉપર જે ટેક્સ લાગતો હોય ટેક્સ, પછી આયાત લાવવા માટે જથ્થો સામેથી બીજા દેશોમાંથી નિકાસ એ લોકો કરે છે કે નહીં, આવા બધા પરિબળો એને અસર કરતા હોય છે. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયો તફાવત છે? એટલે કે ભારત અને ચીન વચ્ચે કઈ કઈ બાબતોની સમાનતા છે, કઈ કઈ આર્થિક બાબતોની અસમાનતા છે, તફાવત છે, આ બધા પ્રશ્નોનો અભ્યાસ કોણ કરે છે? અર્થશાસ્ત્ર કરે છે. તેમજ કયો દેશ મૂડીવાદી છે? મૂડીવાદી એટલે શું? તો કે જ્યાં છે ખેતી ક્ષેત્રને જેટલું મહત્ત્વ અપાતું હોય એના કરતાં વધારે પ્રમાણમાં ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ અપાતું હોય એને મૂડીવાદી દેશો કહેવાય. ખેતી ઉપર ઓછા ડિપેન્ડ હોય અને ઉદ્યોગો છે એના ઉપર વધારે પડતા આધારિત હોય. કયો દેશ સામ્યવાદી છે? સામ્યવાદી એટલે કે જેમાં ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર બંનેને મહત્ત્વ અપાતું હોય તો એને શું કહેવામાં આવે? સામ્યવાદી. આપણો ભારત છે એ સામ્યવાદી દેશમાં આવે કે બંને ઉપર આધાર રાખેલો છે. ખેતી ક્ષેત્ર છે અને સેવા ઉદ્યોગ ક્ષેત્ર પણ એટલું જ ભારતમાં મહત્ત્વ ગણવામાં આવે છે. જો જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે સમજી શકાય છે. એટલે કે બીજા દેશો કેવા છે, કેવા વ્યવહારો છે, એ ક્યારે આપણે કરી શકીએ? તો આપણને એની માહિતી હોય. તો હવે આપણે જોઈએ તો હમણાં ટૂંક સમયની અંદર જ મોદી સરકારે છે આત્મનિર્ભર ભારત અપનાવ્યો. એનો કહેવાનો મતલબ શું હતો આત્મનિર્ભર ભારતનો? કે બીજા દેશોમાંથી જે આપણે સૌથી વધારે આયાતો કરીએ છીએ તો એની બદલે શું કરવાનું છે? આપણે આપણા જ દેશમાં એ વસ્તુનું ઉત્પાદન કરી અને આપણી જ વસ્તુઓની બ્રાન્ડની કિંમત વધારીએ. બીજા દેશોમાંથી વસ્તુઓ લાવવી પડે નહીં. ખાસ આની અસર કોને થઈ છે? ચીનને, ચાઇનાને. મોસ્ટ ઓફલી પબ્લિક છે એને મેડ ઇન ચાઇનાની પ્રોડક્ટ વાપરવાની બધી બંધ કરી દીધી છે. ત્યાં સુધી કે ફોનની અંદર એપ્લિકેશનો હોય તો એ પણ બેન કરી દેવામાં આવી હતી. શું કામ? તો આ જ એનું એક કારણ છે કે વ્યવહારો છે એ આપણે સમજી શકીએ કે બીજા દેશો સાથે કરવા છે, નથી કરવાથી કયા ફાયદાઓ થાય છે, કયા નુકસાનો થાય છે. ટિકટોક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ટિકટોકથી ફાયદા પણ હતા અને સામે એનું નુકસાન પણ હતું. નુકસાન તો તમે લોકો જાણો જ છો કે વેસ્ટ ઓફ ટાઈમ. પબ્લિક છે ટિકટોકના વિડીયો જોવામાંથી ઊંચી નહોતી આવતી. તો એ શું હતું? વેસ્ટ ઓફ ટાઈમ હતો. અને એનો ફાયદો શું હતો? તો કે જે લોકોમાં છુપી પ્રતિભા હતી, પોતાનામાં ડાન્સની એવી સ્કિલ હતી, તો એ જાહેર થઈ. તો એક એનો ફાયદો પણ હતો. એટલે કે આ આર્થિક છે એની અંદર બાબતો આવતી હતી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડમાં વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. એટલે કે જૂની જે ઘટનાઓ છે એ જાણી અને વર્તમાનમાં એનો અપનાવવામાં કામ આવે એના માટે. તો ગરમ મસાલાના અને તેજના જે આપણા મરી મસાલા છે એના ભાવમાં વધારો થયો માલના, ત્યારે ઇંગ્લેન્ડ લોકોએ છે ભારતમાં આવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને પોતે અહીંયા જ ધંધો કરવાનું, વેપાર કરવાનું શરૂ કર્યું. અને વેપાર કરતાં કરતાં પછી ધીરે ધીરે છે શાસન આપણા ઉપર કરી દીધું. પણ ક્યારે? તો કે આપણે અહીંયા છે મરી મસાલાના અને ગરમ મસાલાના બધા ભાવમાં વધારો કર્યો ત્યારે. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભરાણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો માટે રાજકીય ઉથલપાથલ સર્જે છે. એટલે કે છે
બ્રિટિશ કંપનીએ આપણા ઉપર શાસન શરૂ કરવાનું કર્યું અને આપણા ઉપર જ ઉદ્યોગ ધંધામાં છે એને પડતી લાવ્યા, નુકસાનકારક કાર્યો કર્યા અને કરવેરા ખૂબ વધારી દીધા. ત્યારે આપણા જ ભારતના લોકો છે એ લોકોએ એની સામે વિરોધ કર્યો, ભારતની પ્રજાએ તે. અને દુનિયાના દેશોમાં છે ભાવ વધારો, કરવેરા, આ બધી જે બાબતો જોવા મળી તો એની અસર રાજકીય ઉથલપાથલો સર્જે છે. એટલે દેશની અંદર જ છે સરકારો વચ્ચે ઉથલપાથલ છે. આપણે જોઈએ જ છીએ કે ઘણા બધા બનાવો બનતા હોય છે. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમો સમજી શકાય છે. કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ એનાથી જ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે કેવી રીતે આપણા ઉપર ઉદ્યોગોની અંદર છે ફેરફારો કરવામાં આવ્યા, કેવા કેવા પ્રશ્નો હતા, તેનું કેવું કેવું નિરાકરણ કઈ પદ્ધતિથી લાવી શક્યા. ત્યાર પછીનો ટોપિક છે આર્થિક મહત્ત્વ. આર્થિકની અંદર પેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. એટલે કે રોજબરોજના જે વ્યવહારો થતા હોય છે એની અંદર દરેક લોકો છે કોઈને કોઈ કારણોસર છે આર્થિક પ્રવૃત્તિઓ કરતા જ હોય છે. ગૃહિણી હોય, બાળકો હોય કે ગમે તે હોય, પણ ભલે કામ ધંધો નથી કરતા પણ છતાં એ લોકો આર્થિક પ્રવૃત્તિઓ સાથે તો જોડાયેલા જ હોય છે. તો એમના માટે છે નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે કે લોકો પોતે કેવી રીતે બચત કરે છે, એ બચતનું કેવી રીતે મૂડીરોકાણ કરે છે. એક્ઝામ્પલ તમને ગૃહિણીનું આપું તો એ લોકો કેવું કરતા હોય છે, સમજો કે મારે તમને કેવી રીતે કરતા હોય છે, એમને ઘર ખર્ચ માટે અમુક રકમ આપેલી હોય તો એ ઘર ખર્ચમાંથી અમુક વસ્તુઓ લાવે અને અમુક વસ્તુઓના ભાવ છે એ વધારે કહીને થોડીક રકમ પોતાની પાસે રાખતી હોય છે, કાં તો જાણી જોઈને કાં તો ગમે તે રીતે. પછી એ ધીરે ધીરે રકમ ભેગી કરી અને પોતાની પાસે ગૃહિણીઓ સંગ્રહી રાખતી હોય અને પછી જ્યારે જરૂર પડે, ઇમરજન્સી હોય ત્યારે એ જ રકમો આપતી હોય છે. તો આ એક પ્રકારનું શું છે તો કે બચત છે ને, ધીરે ધીરે પૈસા છે શાકભાજી લેવા જતા હોય ને એમાંથી ભાઈ પાસે કરકસર કરાવી અને રકમ પોતાની પાસે રાખી લીધેલી હોય અને જ્યારે પછી ઘરમાં જરૂર પડે, ફૂલ જરૂરિયાત હોય ત્યારે એ જ રકમ એ આપતી હોય છે. તો એ બચત જ છે, એ એક આવકની પ્રાપ્તિનું સાધન જ છે. તો આવી રીતે અર્થશાસ્ત્રના અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે લોકોના પોતપોતાના આર્થિક નિર્ણયોમાં. નેક્સ્ટ ટોપિક છે સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ પણ રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. નાણાકીય નીતિ કે સરકાર ક્યારે બેંકમાં છે, બેંકના રેટ છે એ વધારે છે, ક્યારે ઘટાડે છે. રાજકોષીય નીતિ એટલે કે સરકાર કયા ક્ષેત્રોમાંથી આવકનું પ્રમાણ વધારે છે, કયા ક્ષેત્રો પર ખર્ચાઓ કરવાનું પ્રમાણ વધારે છે. તો આ બધી વસ્તુઓ લોકોના જીવન પર અસર કરતી હોય છે ખૂબ જ. માની લો કે સરકાર જો આવકનું ક્ષેત્ર વધારતી હોય તો કરવેરાને એવું બધું વધારી દેશે તો સામાન્ય પ્રજા છે એને જ કરવેરાને ચૂકવવાનું છે. અને સામે બીજી વસ્તુ છે જો ખર્ચ ઉપર વધારી દેતી હોય છે સરકાર, જે આવક મેળવી હોય એના કરતાં ખર્ચ વધારે કરતી હોય તો એ પણ પ્રજાને જ એનો લાભ મળવાનો છે. સેવાઓ વધારી દેશે જે કંઈ પણ ગવર્મેન્ટની મળતી હોય બધી. આ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ.
ખાસ વસ્તુ છે કે આરબીઆઈના જે બેંકના રેપો રેટ હોય એના ફેરફારોના આધારે જ આપણે છે બચત અને રોકાણના નિર્ણયો લેતા હોઈએ છીએ. ખાસ કરીને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ, મકાનનું મૂડીરોકાણ ને કરતા હોય એ લોકો માટે જો બેંકમાં વ્યાજના દર વધારે હોય તો શું કરશે? પોતાની બચત છે એને રાખી મૂકશે. ને જો વ્યાજના દર અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો બેંકે પોતાના રેટ છે એ ઘટાડી દીધેલા છે. તો એવા સંજોગોમાં શું કરવું પડે? રોકાણ કરવું પડે. નાણાં છે એનું કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. જમીનમાં છે, સોનામાં છે, જ્યાં પણ કરવા માગતા હોય પ્રજા ત્યાં એને રોકાણ કરી અને વળતર મેળવી શકતી હોય છે. અને એ જ જગ્યાએ જો બચતનું પ્રમાણ વધારે હોય, બેંકના વ્યાજના દર વધારે હોય તો રોકાણની જગ્યાએ શું કરવું જોઈએ? બેંકમાં પૈસા સેફ રાખવો જોઈએ. એટલે એ નિર્ણયો એના ઉપર આધાર રાખતા હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે વ્યાવસાયિક મહત્ત્વ. વ્યાવસાયિક મહત્ત્વની અંદર આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. ગમે તે પ્રકારનો વ્યવસાય હોય, ગમે તે પ્રકારનો ધંધો હોય પણ એની અંદર આ બાબતો હોય જ. આવક હોય અને ખર્ચા હોય. કયા ક્ષેત્રમાંથી, કયા વિભાગમાંથી કેટલી આવક થઈ છે, કેટલા ખર્ચા થઈ છે, કઈ વસ્તુની કેટલી માંગ છે માર્કેટમાં, આપણી પાસે હાલમાં કેટલો પુરવઠો અવેલેબલ છે. તો દરેકે દરેક છે વ્યવસાય ધંધા ઉપર આ પરિબળો તો એના ઉપર જોડાયેલા હોય જ. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણના સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી બાબતોનો નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલે કે આપણે જે અર્થશાસ્ત્રની અંદર નિર્ણયો લેવામાં આવતા હોય ત્યારે ખાસ છે વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ. કઈ વસ્તુ છે, કઈ સેવા છે, એના આધારે કેટલી કિંમત નક્કી કરવી છે. કિંમત ખૂબ વધારે ન હોવી જોઈએ, ખૂબ ઓછી ન હોવી જોઈએ. કાચા માલની ખરીદી કેટલામાં કરીએ છીએ, એનું વેચાણ કેટલામાં કરવાનું છે, શ્રમિકો કે કર્મચારીઓને કેટલા પ્રમાણમાં વળતર આપીએ છીએ, કેટલું વેતન ચૂકવીએ છીએ, આ બધી બાબતો નક્કી કરવા માટે અર્થશાસ્ત્રનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. ખૂબ માર્કેટની અંદર જો સ્પર્ધા હોય, હરીફાઈ હોય બજારની અંદર તો પોતાના માલ સામાનનું વધારે વેચાણ થાય એના માટે થઈને ધંધાકીય એકમે શું કરવું પડે? પોતાના માલની જે કિંમત છે એ ઘટાડી દેવી પડે. તો જ છે એ ગ્રાહકોને વધારે આકર્ષિત કરી શકે. વસ્તુ સસ્તી છે અને ગુણવત્તા સામે સારી છે તો જ ગ્રાહકો એ વસ્તુ લેવા માટે જશે. તો જ એના માલ સામાનનું વેચાણ વધારે થશે, તો જ એની માંગ છે એ વધશે, તો સામે આવક વધવાની છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તેથી તેનું વ્યાવસાયિક મહત્ત્વ છે. એટલે કે અર્થશાસ્ત્ર જે આર્થિક નિર્ણયો લેવા માટેથી જ એનો ઉપયોગ વધારે થાય છે. અને એટલી જ એને શું કહેવામાં આવે છે? વ્યાવસાયિક મહત્ત્વ છે એ કહેવામાં આવે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. એટલે કે માણસની અંદર જ મુખ્ય 3 સ્વરૂપ હોય. કાં તો એ ગ્રાહક તરીકે હોય, કાં તો ઉત્પાદક તરીકે હોય અને કાં તો શ્રમિક તરીકે, કાં તો વસ્તુ લેનારો હોય ગ્રાહક તરીકે. ઉત્પાદક છે પોતે પેઢી છે, એ પેઢીની અંદર જ પોતે વસ્તુનું માલ સામાનનું ઉત્પાદન કરાવતો હોય. અને કાં તો શ્રમિક હોય કે પોતાનો જ્ઞાન કૌશલ્યનો ઉપયોગ કરીને એકમની અંદર ઉત્પાદનની અંદર ફાળો આપતો હોય. તો આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. એટલે કે 3માં છે સૌથી ઓછામાં ઓછું વળતર ચૂકવે ગ્રાહકોને છે, ઓછામાં ઓછો ભાવ ચૂકવવો પડે, ઉત્પાદક છે એને તો ઓછામાં ઓછા ખર્ચાઓ થાય અને શ્રમિકોને ઓછામાં ઓછો પગાર દે અને સામે વધારે લાભ મળે એવા પ્રયત્નો કરવાના છે. અર્થશાસ્ત્રની અંદર આ સિદ્ધાંતો આ નિર્ણયો લેવા માટેના જ મદદરૂપ બનતા
હોય છે. તો આ હતું આપણું પહેલું ચેપ્ટર પૂરું. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં નવા ટૉપિકો સાથે મળશું.